તો જય માતાજી મિત્રો, અમે આવ્યા હતા ભાઈ અત્યારે પાણી પીવા માટે બાવલચુડી ગામ જે રસ્તો જાય છે ગામમાં. હું અને મારો રણજીતભાઈ છે, તો રણજીતભાઈને બતાવી નાખું. આ છે અમારા રણજીતભાઈ, જોઈ લો. શું કહેવું રણજીતભાઈ, ચલો વરસાદ આવ્યો? તમારું નુકસાન તો નહીં કોઈ? ભાઈ અમારે તો બાજરી પલળા છે હજી સુધી. લગભગ 3 વીઘા બાજરી પડી છે, પલળા છે તો પલળવા દેવાની. વરસાદ આવશે તો કોઈ પોણી થાય બોરોમાં. એટલે ભગવાન હજી પ્રાર્થના છે, હજી કોઈ તો કોઈ 100 ઇંચથી વધારે પડ્યો તો 150 ઇંચ પડી જાય. તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક આઈડી છે રાયમલ સોલંકી અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆઈપી રાયમલ સોલંકી. જય માતાજી, જય ગોગા, અને પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલુ થઈ ગયો, તમે ફરતો રહે તમે. દેખાતો ડૂફો નહીં ના દેખાય અમન દેખાત ભાઈ. અમે વરસાદ ભરડા વહેલા તો કરી એટલે આજથી ભણે આટલું બધું આવે. હું એ વિચાર કરું અમારું કેવું ખબર પીઠેથી વસડાથી પાછા વળાવ્યા. જતા જતા વળો, જલસા કરો, મોજ કરો. વડગામ તાલુકામાં વરસાદ બહુ પડે, એના કારણે પહેલી ગાડીઓ ને ત્યાં માથું ઊંધું છે. સારું લે 5 મિનિટનો વિડીયો કરું. बताओ ये बताई देવાનું. પાલનપુરમાં ભાઈ વડગામ તાલુકામાં ધોધમાર વરસાદ. ચોક પડી ગયો તો અંદર. આટલું મોટું પાણી આવતું કેટલું થાય? ખેતરમાં વાળી દીધું. બે કરું ને છત્રી મનાલ. તો વડગામ તાલુકામાં ધોધમાર વરસાદ થયો, એના કારણે જોઈ લો કેટલું પાણી પડે ખાલી. અમારા રણજીતભાઈ આવી. આ છે અમારા રણજીતભાઈ. કેવું છે પાણીનું વાતાવરણ? ધોધમાર વરસાદ પડે તમારે તો નાવા જવું નહીં? જો કા ખબર પડે? જો કા ઊભા લેવરે જાવ નહીં લેવરા હતા જા પડો, નાવા પડો. ના નાવા પડો, મજા આવે છે. આવું પાણી તો ઘેરે નહીં હોય. શુદ્ધ દેશી વડગામ તાલુકાનું પાણી બધું. જો આ સાઈડથી પાણી આવે છે, કૂતરું પાણી જોવા માટે આવ્યું છે. બીજું તમને હું બતાવું, તમે જે જોઈ રહ્યા છો એ તો છે જ. હવે આ પાણી આટલા લહેરતું હતું ગોગા. આ ધારી નહીં, ધારી ધારી પાણી હતું રંગા સવારો.
ઉપર થઈને જતું રહ્યું. હા રાતનો વરસાદ પડ્યો ખરા કેટલા ફૂટ લખેલું જોયા 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ સુધી પોણી હડે 1 ફૂટ સુધી પોણી હતું રાત્રે અત્યારે સવારે પોણી આવ્યું પાછું એટલે આવું પાણી જો જતું હોય તળાવ બળાવ હોય તો નાહવા ના પડતા જોઈ વિચારીને પડજો પડો તો આ ખોટા લેવરેજ આવો ત્યાં ધંધો કરવાનો જ નહીં પાણીમાં નાહવા પડવાનો જ નહીં આ બાકી વિડીયો ઉતારો ને મોજ કરો ચાલી રહી બસ એટાઈ દૂરથી સલામ કરવાના પેલું ગીત છે ને બે વફા તને દૂરથી સલામ એ ટાઈપનું પાણીને એવું કરવાનું કે પાણી તને દૂરથી સલામ ઘેર નાહવું હોય ને તો ટોકવામાં હવાળામાં પડીને નહીં લેવાનું પણ આવામાં પડવાનું નહીં રિક્ષા જોવા આવી છે બધા તો ચલો મળીએ ભાઈ સાપીમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે એટલો અત્યારે તો ભારે નહીં પાલનપુર જેટલો પડ્યો નહીં તો જય માતાજી મિત્રો આ છે ભાઈ બાવલચુડી છાપીનો રોડ અને તોકણ બાવલચુડી જે વળો કહેવામાં આવે છે એટલે ભાઈ ફૂલ ભરાઈને હેડા છે જુઓ તળાવ હાઉસફુલ થઈ ગયું છે ઓવરફ્લો પાણી થઈ ગયું છે કેટલા ફૂટ આવે છે રોમઝોણો છે પાણીનો આવરો તમે લાઈવ જોઈ નાખો એ નાહવાની મજા આવે જેને નાહવું આવી જાય છે ભાઈ સાપીમાં આટલો વરસાદ નહીં પડે પણ વડગામમાં વરસાદ બહુ પડે છે પાલનપુર બાજુ જો લોકો ભાઈ પાણી જોવા આવી રહ્યા છે હજી સુધી તો મીડિયાવાળા આવી ગયા ભાઈ ફટાફટ હાલો તો જય માતાજી મિત્રો આ છે ભાઈ બાવલચુડી છાપીનો રોડ અને તોકણ બાવલચુડી જે વળો કહેવામાં આવે છે એટલે ભાઈ ફૂલ ભરાઈને હેડા છે જુઓ તળાવ હાઉસફુલ થઈ ગયું છે ઓવરફ્લો પાણી થઈ ગયું છે કેટલા ફૂટ આવે છે રોમઝોણો છે પાણીનો આવરો તમે લાઈવ જોઈ નાખો એ નાહવાની મજા આવે જેને નાહવું આવી જાય છે ભાઈ સાપીમાં આટલો વરસાદ નહીં પડે પણ વડગામમાં વરસાદ બહુ પડે છે પાલનપુર બાજુ જો લોકો ભાઈ પાણી જોવા આવી રહ્યા છે હજી સુધી તો મીડિયાવાળા આવી ગયા ભાઈ ફટાફટ હાલો